બુલેટિનની શરૂઆત કરશું, જેમાં સમાચાર અત્યારે વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાની અંદર વરસાદી પાણી માંજલપુરમાં હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે। ત્યાં વરસાદી પાણી હજુ પણ નથી ઓસર્યા। લોકોને પારાવાર હાલાકી થઈ રહી છે। રસ્તા પર વરસાદી પાણી ભરાયેલી સ્થિતિ હજુ પણ ત્યાં યથાવત છે। પૂરના એક સપ્તાહ પછી પણ વરસાદી પાણી નથી ઓસર્યા અને રસ્તાઓ ઉપર પાણી જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। પરિસ્થિતિ કફોડી છે। પાણીના ન ઓસરતાની સાથે જ પાલિકાએ પાણી ઉલેચવાનું હવે શરૂ કરી નાખ્યું છે। અમદાવાદ કોર્પોરેશનના હેવી ડિવોટરિંગથી પાણી ઉલેચવાનું હવે શરૂ કરી નાખવામાં આવ્યું છે। બિલ્ડરોએ પાણી નિકાલ સ્થળ પર બાંધકામ પણ કરી નાખ્યું છે। વડોદરાની આ સ્થિતિ છે। બાંધકામ કરતા વિસ્તાર અત્યારે બેટમાં ફેરવાયો હોય તેવું લાગી રહ્યું છે। વરસાદી પાણી હજુ પણ ત્યાં યથાવત છે। વિસ્તારમાં ભારે ગંદકી પણ સાથે સાથે જોવા મળી રહી છે। આજે જનનો વરસાદ પડ્યો, પાણી આવ્યું, પાણી છોડવાની એ લોકોને એ કરવું જોઈએ। અહીંયા આગળ એલાઉન્ટ નહીં કર્યું કે પાણી અમે છોડીએ છીએ, પોતપોતાની જગ્યાએ જતા રહો, ઊંચા વિજ્ઞાનમાં જતા રહો, એવું કશું કહેવડાયું નહીં। માઇક ફેરવવું જોઈએ ને, નહીં પાણીની વ્યવસ્થા, નહીં ખાવાની વ્યવસ્થા કરી। પાણી આજે કેટલા દિવસથી પાણી કાઢે પણ હજુ મેળ પડતો નથી એનો। કોઈ જોવા આવ્યું નહીં। આ કાલે બધી બહેનો ગઈ મળીને નગરપાલિકામાં, ત્યારે આ બધું સાફ સૂફી થવા માંડ્યું છે। હજુ તો આગળ થતું જ નહીં। સેવા આલનારા કઈ અને ભાજપ વાળા રહે તોય ભાજપ વાળા નહીં કરતા, નહીં કોંગ્રેસ વાળા જોવા આવતા। હાલમાં જ્યાં જ્યાં પાણી ભરાય છે, સન એક્ઝોટિકા, નાલંદા કોમ્પ્લેક્સ એ વિસ્તારમાં સાફ સફાઈ અને જંતુનાશક દવાનો છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે। પાણી ભરાયું છે એના માટે પણ પાણી પુરવઠા વિભાગ તરફથી કામગીરી નિકાલવાની ચાલુ છે।